સામેના ભાગે આ કામના મરણ જનાર નરેશ હેમલ ઠાકોર તેના મિત્રો સાથે પોતાનો બર્થડે ઉજવવા માટે બહાર જનાર હતો. તે દરમિયાન જમવા બાબતે તેઓને બોલાચાલી થતાં આ કામના મરણ જનારે પોતાના મિત્ર પ્રેમ ઉર્ફે હુડા ઠાકોર અને એના મિત્રોને ફોન કરી અને જગ્યા ઉપર બોલાવ્યા. ત્યારબાદ આ કામના મરણ જનાર આરોપી પ્રેમના ભાઈ સાથે બાઇક આપવા 10 કે 10,000નો વીરો મૂકેલ અને જેના માટે 15,000 રૂપિયા પરત માગતા હોય જેને લઈને અગાઉ 2-4 વખત બોલાચાલી ઝઘડો થયેલો હતો. જેની અદાવત રાખી અને બનાવના દિવસે રાત્રે આ કામના આરોપી પ્રેમ ઠાકોરે આ કામના મરણ જનારને છાતીના ભાગે છરીથી સ્ટેપ કરેલ, જેમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું. ઉપરોક્ત બનાવમાં સુંદર રાણી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો, જેમાં 4 આરોપીની તાત્કાલિક ટીમ બનાવીને શોધખોળ કરતા 4 આરોપી પોતાના ઘરેથી નાસી ગયેલ હોય, જે બાબતે ડીસીપી શ્રી ઝોન 2 સાહેબ અને સેક્ટર 1 સાહેબની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી અને ટીમો તપાસ હતી. એ દરમિયાન મોબાઈલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સિસથી માહિતી મળેલ કે ઉપરોક્ત તમામ 4 આરોપી સાથે મહેસાણા તાલુકાના વિજાપુર ખાતે હોય તેવી સંભાવના હોય, જેથી ટીમથી અને ટેકનિકલ સોર્સથી વેરીફાઈ કરતા હકીકત સાચી જણાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાણી તેમજ અન્ય સિનિયર અધિકારીની સૂચનાથી LCB ઝોન 2 સ્કોડ અને PSI પેલી પટેલ ટીમ તાત્કાલિક જગ્યા ઉપર ગઈ અને આરોપી મળી આવતા તેઓને પકડી અને રાણી પોલીસ સ્ટેશન લઈ આવ્યા. બનાવની હકીકત જે રીતે FIR રીતે જણાવ્યું તે જ મુજબ છે. અગાઉની પૈસાની લેતી બાબતે ઝઘડો થયેલો હોય, જેમાં પ્રેમે તેના ભાઈ પ્રકાશનો ઉપરાણું લીધેલું હોય, જેને લઈને ઝઘડો તકરાર ચાલતી હતી અને બનાવના દિવસે બોલાચાલી અને ગાળાગાળી બનતા જે તે વખતના ઇસ્યુના કારણે ઝઘડા દરમિયાન સ્ટેબિંગ થતા છે. 4 આરોપીને ગુનાના કામે અટક કરવામાં આવે છે. વધુ આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણી કરી રહી છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવે છે તપાસ દરમિયાન? આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આ તમામ આરોપી કાળીગામ સાબરમતી ખાતેના છે, જેમાં આરોપી પ્રેમ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઈજા અને લૂંટનો બનાવ છે. રિત્વિક સામે પણ ઈજાના બનાવો છે. રિતિક ઉર્ફે સાગરા એના ઉપર પણ ઈજાનો બનાવ છે અને સુમિત ઉપર અન્ય કોઈ ગુનો હોય એવું હજી સુધી જણાવ્યું હતું નથી. છતાંય અમદાવાદ શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશન ખાતે માહિતી પકડવી છે. ઓકે.